હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, જાંબુ એક મોસમી ફળ છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ ધરાવે છે. જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલિન અને ફોલિક એસિડ હોય છે. જાંબુ ખૂબ લાભદાયક ફળ છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીર બીમારીઓથી પણ જાંબુ બચાવે છે. તેને બ્લેકબેરી અથવા બ્લેક જાંબુના નામથી પણ ઓળખવામાં આવે છે, અથવા તો તેને રાવણા પણ કહેવામાં આવે છે. રાવણા મોટેભાગે પાણીવાળા વિસ્તારમાં વધારે જોવા મળે છે. રાવણા એક ગુણોથી ભરપૂર ફળ છે. તે કેરીની સાથે જ બજારમાં જોવા મળે છે, પણ તે તેના ગુણોના લીધે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. રાવણા એ કાળા રંગનું ફળ છે. તે સ્વાદમાં મીઠું અને નાનું ફળ છે. પાંદડાથી માંડીને છાલ સુધી તેના દરેક ભાગમાં ગુણો રહેલા છે. આટલા બધા ફાયદાઓ ધરાવતું ફળ ના ખાઈએ તો કેમ ચાલે? ચાલો જાણીએ તેનામાં રહેલા ગુણધર્મો શરીર, વાળ, સ્કિન અને અન્ય રોગો માટે કેવી રીતે ફાયદાકારક છે. પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. મિત્રો, સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો આગળ વધીએ જાંબુના ફાયદાઓ સાથે. નંબર 1, એન્ટી કેન્સર. જાંબુમાં એન્ટી કેન્સરના ગુણ મળી આવે છે. આ કીમોથેરાપી અને રેડિયેશનમાં ઘણા ફાયદાકારક હોય છે. નંબર 2, વિટામિન સીનો સ્ત્રોત. જાંબુમાં વિટામિન સીનું પ્રમાણ ભરપૂર હોય છે, જેનું સેવન કરવાથી શરીરથી વિટામિન સીની કમી દૂર થાય છે. નંબર 3, વાળ માટે વરદાન. મિત્રો, જાંબુની અંદર ઘણા પોષક તત્વો જેવા કે વિટામિન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ હોવાથી વાળની ચમક વધારે છે. વાળને શાઇની બનાવે છે. વાળને ખરતા રોકે છે. વાળમાં આવતી ખરાબ વાસને દૂર કરે છે. વાળમાં થતા ખોડાથી છુટકારો આપે છે. વાળને મજબૂત બનાવે છે. વાળ લાંબા થવામાં મદદ કરે છે. વાળને કુદરતી રીતે કન્ડિશનિંગ પણ કરે છે. નંબર 4, સુગર લેવલ કંટ્રોલમાં રાખે. મિત્રો, જાંબુમાં મળી આવતું ગ્લુકોઝ અને ફ્રક્ટોઝના રૂપમાં મળી આવતું શુગર તમારા શરીરને હાઇડ્રેટ કરવાની સાથે જ કૂલ અને રિફ્રેશ પણ કરે છે, જેનાથી શુગર કંટ્રોલ રહે છે. રાવણા લોહીમાં સાકરની માત્રાને ઓછી કરે છે. રાવણાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓ જો તેને નિયમિત ખાય તો તેમને ખૂબ જ લાભ થાય છે. ડાયાબિટીસની બીમારીમાં વારંવાર તરસ લાગવી, પેશાબ જવું એ બાબતમાં ઘણી રાહત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ એક પારંપરિક ઔષધિ છે. જાંબુને ડાયાબિટીસના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ગર્ભ બધું જ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખૂબ જ કરવો જોઈએ. જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા, કેમ કે તેના ઠળિયામાંથી જાંબોલિન નામનું તત્વ મળી આવે છે, જે સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે. ઠળિયાનું ચૂર્ણ બનાવીને રાખી મૂકવું જોઈએ. દિવસમાં 2-3 વખત પાણીની સાથે 3 ગ્રામની માત્રામાં સેવન કરવાથી મૂત્રમાં સુગરની માત્રા ઓછી થઈ જાય છે. નંબર 5, સ્કિન માટે. જો તમે તમારી સ્કિનને ગ્લો કરવા ઈચ્છતા હો તો જાંબુના પલ્પની પેસ્ટને દૂધમાં મિક્સ કરીને લગાવવાથી નિખાર આવે છે. રાવણાનો રંગ ભલેને કાળો હોય પણ ચહેરા પર ચમક લાવવામાં ખૂબ જ ઉપયોગી છે. રાવણા એ ચહેરા પરની મૃત ત્વચાને રિપેર કરે છે. ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે. ચહેરાનો રંગ સફેદ રાખે છે. ચહેરા પરના ખીલને મટાડે છે. ચહેરાને યુવાન રાખે છે. રાવણાથી લોહીનો સંચાર વધવાથી ચહેરા પર કાળા દાગ, ધબ્બા થવાની શક્યતા ઓછી રહે છે. નંબર 6, હાઈ બ્લડ પ્રેશરમાં લાભદાયી. મિત્રો, રાવણામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક વગેરે બીમારીઓથી બચી શકાય છે. નંબર 7, એસિડિટીમાં રાહત. મિત્રો, એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળા માઠીમાં શેકેલું જીરું મિક્સ કરીને પીસી લો અને તેનું જાંબુ સાથે સેવન કરો. નંબર 8, લોહીની માત્રા વધારે. જો કોઈ વ્યક્તિમાં લોહીની માત્રા ઓછી હોય તો તેને રાવણાનું સેવન કરવાથી ખૂબ જ ઝડપથી લોહીની માત્રા વધારી શકાય છે. નંબર 9, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો.
મિત્રો, રાવણામાં વિવિધ પ્રકારના પોષક તત્વો જેવા કે વિટામિન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ આવેલા હોય છે, જેથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. નંબર 10. શરદી ઉધરસમાં ફાયદો. રાવણાના રસનો સંગ્રહ કરીને રાખી શકાય છે. જ્યારે ઉધરસ શરદી થઈ હોય ત્યારે પાણી સાથે રસને લેવાથી ફાયદો કરે છે. નંબર 11. પેઢા માટે ફાયદાકારક. રાવણાના પાંદડા તો બારેમાસ તમને મળી રહે છે. જો તમારા પેઢા નબળા હોય તો રાવણાના પાંદડાનું મંજન કરવાથી ફાયદો થાય છે. જો પેઢામાંથી લોહી નીકળતું હોય તો આ પાંદડાને ગરમ પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી રાહત મળે છે. પાયરિયા અથવા દાંતમાંથી વહેતા લોહી માટે જાંબુના ઠળિયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. નંબર 12. નશો ઉતારવા. જો કોઈ વ્યક્તિએ નશો કર્યો હોય તો તે ઉતારવા માટે રાવણાનો રસ પીવડાવવાથી નશો ઝડપથી ઉતરી જાય છે. નંબર 13. મોંની દુર્ગંધમાં રાહત. જો કોઈના મોંમાંથી સતત વાસ આવતી હોય તો રાવણાના પાનને ચાવવાથી તે દૂર થાય છે. નંબર 14. હરસમાં લાભદાયી. મિત્રો, રાવણાના પાનનું સેવન ગાયના દૂધ સાથે કરવાથી લોહીવાળા હરસમાં ફાયદો કરે છે. દૂધતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે. નંબર 15. મરડામાં રાહત. મિત્રો, વારંવાર થતા ઝાડા અને જૂનો મરડો જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધી જાંબુના ઠળિયાનું ચૂર્ણ છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારું પરિણામ આવે છે. નંબર 16. ઘા રૂઝાવવામાં મદદરૂપ. જો કોઈ જગ્યાએ વાગ્યું હોય તો આ ચૂર્ણને પાણી સાથે પેસ્ટ બનાવીને એટલે કે ઠળિયાના ચૂર્ણને પાણી સાથે પેસ્ટ બનાવીને ઘા પર લગાવવાથી દર્દ ઓછું થાય છે અને ઝડપથી રૂઝ આવે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે. નંબર 17. પથરીમાં રાહત. પથરી થઈ હોય તો રાવણાના પાવડરને દહીં સાથે ખાવાથી આરામ મળે છે. જાંબુમાં રહેલા એસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાના ગુણ ધરાવે છે. ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે. નંબર 18. શ્વેતપ્રદરમાં મદદરૂપ. જો સ્ત્રીઓને શ્વેતપ્રદરની સમસ્યા રહેતી હોય તો તેમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં 2 ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ નાખી સેવન કરવાથી તરત જ ફાયદો થાય છે અને આ ઉપાય એકદમ અસરકારક છે. નંબર 19. નસકોરીમાં રાહત. નસકોરી ફૂટી નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસ 2 ટીપા નાખવાથી ફાયદો થાય છે. નંબર 20. પેટના કૃમિમાં ફાયદો. મિત્રો, નાના બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય તો બાળકો માટે જાંબુનું સેવન ખૂબ જ હિતકારી છે. નંબર 21. કાનમાં પરું થયું હોય તો. મિત્રો, કાનમાં પરું થયું હોય તો પાકા જાંબુનો રસ 2 ટીપા કાનમાં નાખવાથી પરું બહાર નીકળી જાય છે અને કાનમાં દુખાવો રહેતો નથી. તો મિત્રો, આ હતા આપણા આજના જાંબુના ફાયદા. પરંતુ જાંબુના ફાયદા જાણવાની સાથે સાથે જાંબુ ખાતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે પણ આપણે જોઈ લઈએ. નંબર 1. રાવણાનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ, નહીંતર નુકસાન પહોંચે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર એક વખતમાં 200 ગ્રામ કરતાં વધારે માત્રામાં રાવણા ખાવા યોગ્ય નથી. નંબર 2. ભૂખ્યા પેટે અથવા ખાલી પેટે રાવણાનું સેવન નુકસાનકારક છે. નંબર 3. રાવણા ખાઈ લીધા પછી દૂધનું સેવન ક્યારેય કરવું જોઈએ નહીં. નંબર 5. સાંધાના દુખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરાલિસિસના દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું. મિત્રો, જ્યારે પણ જાંબુનું સેવન કરો ત્યારે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઈક અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરો. જો તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો મને કોમેન્ટમાં લખો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. થેન્ક યુ.